જો કે હું કોઈ પક્ષને પોલિટિકનો માણસ નથી, પણ ખરેખર આ ભાજપ સરકાર છે ને એ ગાય અને દીકરીની સુરક્ષામાં નિષ્ફળ છે. કેમ કે ગાયો ઉપર એક મતલબ ષડયંત્ર છે, એવા મોટા મોટા કરતલખાના હાલે અને એ કરતલખાનામાંથી સરકારમાં ફંડ આવે છે. આવું બધું લોકો કહે છે. એ મતલબ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આપણે વાતો સાંભળતા હતા કે એક દિવસ હું સુપ્રીમમાં બાવણે ખખડાવીશ, આમ કરી તેમ કરી. અને આજે પીએમ છે તો હજી એના કાનમાં એ વાત નથી આવતી કે કરતલખાના બંધ કરવા એટલે શું વાર લાગે? રાતરાત તમે નોટબંધી બંધ કરી દો છો, ઉદ્યોગપતિઓને તમે મતલબમાં ફાયદા માટે ગમે વસ્તુ રાતરાત પાડી દો છો ટાટા. તો તમે ગૌ માતાનું કેમ ક્યારેય વિચાર્યું નહીં? ગાય નહીં હોય ને ત્યારે આ ધરતીમાં કાંઈ નહીં હોય. એટલે એ ગાય આપણી માં એટલે કહેવામાં આવે કે ગાય ખરેખર આપણી માં નથી, પણ ગાય આખા બ્રહ્માંડના અણુ અણુની માં છે. એમ કે દર્શક મિત્રો, સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ નિહાળી શકો છો. આમ તો જેનો કોઈ પરિચયની જરૂરિયાત હોય એવું લાગતું નથી. આગળ વારંવાર સંવાદ કરેલો જેમની સાથે તળાજા વિસ્તારની અંદર ગુરુ દત્તાત્રેય આશ્રમ અને એમના મહંત, આમ તો પંચદશના મખાણાના થાણાપતિ લહેરગીરી બાપુ આજ આપણી સાથે કાર્યક્રમની અંદર જોડાયેલા છે. બાપુ ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ઓમ નમો નારાયણ. બાપુ મેં વાત કરી ને, આ એક નિજાનંદમાં આવી, અમારો નિજાનંદમાં કોઈ પણ સંસારીઓ હોય, પોતાના કામ ધંધા અનેક પ્રકારની વિટંબણા મુશ્કેલીમાં સંસારીઓ છે, તો તેમને થાકોડો ક્યાં ઉતારવો, તેમને હળવો ભાર ક્યાં કરવો? તો આ સંતોનું સાનિધ્ય. આવા આશ્રમો બાપુ નીકળીએ ને તો અનેક પ્રકારની મનની ચિંતાઓ દૂર થાય, એક આનંદ મળે, ત્યાંનું બધું ભૂલાય. તો હું એ વિચાર કરું કે તમે તો સમગ્ર બધું મૂકીને તમારા નિજાનનું હું કેટલો તમારો આનંદ કેટલો હશે એ વાત પણ બાપુ કરવી છે. પણ શરૂઆતમાં તમારો ગૌ પ્રેમ, દરેક ફોટા કાર્યક્રમો ગૌ પ્રેમ છે ને, એ લોકો વાતો કરતા, એ લોકો સ્વીકારે છે. તમારે અહીં કોટિયા આશ્રમ છે, દત્તાત્રેય આશ્રમ, ત્યાં પણ 200, 250, 300 ગાયો છે. એ ગાયોનું સંવર્ધન થાય, એની માવજત થાય, તે માટે તમારા સતત પ્રયત્ન હોય છે. પ્રથમ તો દેશ માટે અને દરેક ગામ માટે, આમ તો ગામથી શરૂ કરીએ તો દેશ સુધી પહોંચતો હોય છે. ગૌ સેવાનો ભાવ, ગૌ ક્રાંતિ લઈને જે તમે નીકળ્યા છો ને, આ વાત મને ગમે છે. આ વાત ઉપર મારે જવું છે ડાયરેક્ટ. સંતની પરંપરાની વાત પણ કરશું. આ દરેક તો ગામડે ગામડેથી ગૌ ક્રાંતિની શરૂઆત કેવી રીતે કરશું? અમુક લોકો કરે છે, શરૂઆત કરી દીધી છે. ગામડે ગામડે ગાય પ્રત્યે કેટલી જાગૃતતા જરૂરી? ખરેખર આમ તો કહો ને તો આપણે તો પરંપરાથી હાલ્યું આવે કે જ્યાં આપણે નાના નાના ગામડા હતા અને ગામડાની અંદર એક ગોવાળી હોય કે જે બધા બધાની ગાયો એક હારે ભેગી કરીને સારવા જતો હોય, એવું આપણે ઘણીવાર સાંભળ્યું છે ને. તો એક જ ગોવાળ હોય ગામનો, એ ગામને ગોરી કહે ને. ગામના હય હુતાર દરજીથી માંડી 18 વર્ણની ગાય હોય એક એક ઘરે ઘરે, અને એ ગાય સારવા માટે એક જ વ્યક્તિ જતો હોય. અને છતાં એ જે ગાયનો ખર્ચો હોય એ નોર્મલ માણસ ઉપાડી શકતો હોય. કદાચ 2 જણા ઘરમાં દાળીએ જતા હોય, મજૂરી કામ કરતા હોય, તો એનો પણ એ ખર્ચો ગાયનો ઉપાડી શકે. કેમ કે ગામડાની અંદર ખરેખર ગૌશરણોમાં ગાયો પહેલાં સરતી, અને એ સરવામાં 4, 5, 6 મહિના સુધી એમાં એનો ગુજારો આગતી, અને એવી દિવ્ય જડીબૂટી ખાઈને આવતી જ્યારે ગાયો. અને એ જડીબૂટી દ્વારા જ્યારે આપણે રોગના, કોઈ ભયંકર રોગના, એવા મતલબમાં કે જે કેન્સર છે, ડાયાબિટીસ છે, આ બધા ઘણા એવા રોગ છે, પાંડુ રોગ છે, કે જેને લઈને આપણે મુક્ત હોઈએ છીએ એનાથી. કેમ કે આપણી પ્રજા, આપણા બાળકો ભયંકર રોગના ક્યારે મતલબમાં ભોગ ન બની જાય, એટલા માટે આપણે ખાસ જરૂરિયાત છે ગાય. કેમ કે ગાય તમે નહીં રાખો એટલે ધીમે ધીમે આપણું વિનાશ તરફ જઈ રહ્યું છે. કેવું અત્યારે તમે જોવો ને તો ગામડે એક મંડળ હોય છે. કંઈક મતલબ અમારા વિસ્તારમાં તમે જોવો ને તો બાપા સીતારામ સેવા મંડળ હોય, પછી અમુક વિસ્તારમાં જોવો તો રામાપીર આખ્યાન મંડળ હોય છે, અમુક વિસ્તારમાં જો ધૂન મંડળ હોય છે. આ ખરેખર આ બધા મંડળની આપણે ખાસ જરૂર છે, પણ ભેગી અને ગૌ સંવર્ધનનું પણ મંડળ રાખવું જોઈએ. કે ભાઈ ભેગા એક ગામમાં એક મંડળ હોવું જોઈએ કે જે 15-20 છોકરાઓ થઈ અને ગામની રખડતી ગાયો, ખૂંટિયા, એની વ્યવસાય ગામની અંદર કરવી જોઈએ. અને અત્યારે સરકાર પણ ઘણી બધી વસ્તુ આપતી હોય કે પંચાયત દ્વારા ગૌશાળા હાલતી હોય તો એમાં ઘણી બધી ગ્રાન્ટો આવતી હોય. પછી ગામના લોકો પણ થોડો ઘણો ખર્ચો ઉપાડી શકતા હોય. કેમ કે હાવ ગામમાં 5-7 માણસો નથી રહેતા,
ગામડામાંથી જ સિટીમાં પહોંચ્યું છે બધું. પહેલાં પૈસાવાળા માણસો ગામડામાં જ હતા, અહીંયાથી સિટીમાં ગયા અને એ સિટીને મતલબ ધનવાન બનાવી દીધી. પછી ધીમે ધીમે આપણે ધનની ઉપર દોડી ગયા. આપણું મેન ધન છે ગૌધન, એને આપણે પડ્યું મૂકી દીધું અને આપણે ખાલી પૈસા સામે દોટ મૂકી, એટલે આપણે ખરેખર વિનાશ તરફ જઈ રહ્યા છીએ. ગાય નહીં હોય ને ત્યારે આ ધરતીમાં કાંઈ નહીં હોય. એટલે એ ગાય આપણી માં એટલે કહેવામાં આવે કે ગાય ખરેખર આપણી માં નથી, પણ ગાય આખા બ્રહ્માંડના અણુ અણુની માં છે. એમ કે કોકને કાંઈક ને કાંઈક રીતે પ્રાણ દ્વારા, દૂધ દ્વારા, ગૌમૂત્ર દ્વારા કલ્યાણ જ કરે છે. એમ એટલા માટે ગાય જરૂરી છે જીવનની અંદર. બાપુ એક વચ્ચે ઋષિ પરંપરાથી વાત કરીએ ને આપણે, હવે મૂળમાં આવું મારે, જી હવે રસ જાગ્યો. તમારું નામ જ લહેર છે, આપણે કે કાર્યક્રમમાં વાત કરતો હોય, હા હા, અમે લહેર કરવા આવી, આપણે કે લહેર કરી. તમારો સ્વભાવ લહેર જેવો છે ને, એ આનંદ આવે. જી જી જી, ઋષિ પરંપરાથી વાત કરીએ તો ઋષિ પરંપરાથી ગૌશાળા હતી. હાજી, ઋષિનો આવી રીતે આશ્રમ હોય, બાજુમાં ગૌશાળા, એટલે કે આપણે એને વાળો કહેતા. હા એ વાળો હોય ત્યારે જીવન જરૂરિયાત દરેક વસ્તુ ગાય આપતી. સવારે ટૂથપેસ્ટની વાત હોય, એટલે કે ત્યારે દાંતણ હતું કે એ રીતે હતું. નાહવાની બાબત હોય, આપણે સાબુ વાપરતો ત્યારે છાણની અંદર એવી રીતે ઉપયોગ કરી અને છાણમાંથી એવી રીતે સાબુ જેવું, એટલે ચામડીમાં કોઈ પણ રોગ ન થાય અને શુદ્ધિ થાય તનની, સંપૂર્ણ શરીરની, એવી રીતે. એટલે જીવન જરૂરિયાત તમામ વસ્તુ. ગૌમૂત્ર તો ગૌમૂત્રનો અર્ક હોય તો અનેક રોગો એનાથી દૂર થાય. એવી તો અનેક ઋષિ પરંપરામાં આ હતું કે ગાયના તમામ જે તત્વો હતા, એને ગૌમૂત્ર હતું, છાણ હતું, તેનો ઉપયોગ કરવામાં આવતો. હવે અત્યારે જાગૃત થાય ને દરેક ગૌશાળા, દરેક ગામ, તો આ બહારની વિદેશી પ્રોડક્ટને આયાત ન કરવી પડે, મને એવું લાગે. જી, આ મુદ્દે કેટલી જાગૃતતા? ખરેખર ગાયના ગૌમૂત્રમાં મોટા ભાગનું સલ્ફર મળે. તમે જુઓ ને તો અત્યારે સાયન્સવાળા જે વૈજ્ઞાનિક લોકોએ મતલબ એની પર રિસર્ચ કરી અને એવું બહાર કાઢ્યું કે 17 તત્વ ધરતીમાં રહેલા છે. કેટલા? 17. હા, એ 17 તત્વ ગાયના ગૌમૂત્રમાં ઉત્પન્ન છે. કે ખરેખર જાજી માત્રામાં હોય ને તો ગૌમૂત્રમાં સલ્ફર છે, થોડો બહુ પાણીનો ભાગ પણ છે, સમજો. પણ એ સલ્ફર એટલો બધો કામનો છે મતલબમાં કે જીવનમાં હરેક જીવનું કલ્યાણ કરવાવાળો એ વસ્તુ છે. તમે પ્રકૃતિની અંદર ગૌમૂત્ર છાંટશો, બકાલામાં ગૌમૂત્ર છાંટશો તો તમારું બકાલું એકદમ નેચરલ ને ઓર્ગેનિક હશે, કે જેનાથી તમારા રોગ મુક્ત થવા જાય. અને એટલા બધા ભયંકર રોગ હશે ને તો એને અત્યારે લોકો ડૉક્ટરો પણ કહે છે કે ભાઈ તમે ગાય આધારિત વાળી ખેતીનું બકાલું ખાઓ, ઓર્ગેનિક ખાઓ, દવા વગરનું ખાઓ. આનું કારણ શું છે કે જેટલી દવા પ્રકૃતિમાં છંટાય ને આ બધી દવા ક્યાંક ને ક્યાંક મતલબ આપણને નડે છે. કેમ કે આપણા જે ઓજાર છે ને એકદમ નાજુક છે અંદર, અને આપણે જે દવાઓ છાંટીએ ને એક 5 ml દવા મતલબ 1 વીઘામાં છાંટતા હોય, પણ એમાંથી રતિભરનું એસિડ છે ને એ આપણા પેટમાં જાય છે. અને રતિભર થતાં મતલબ વર્ષો વયા જાય ને એટલે એ ડાયરેક્ટ મતલબમાં સીધો 5 ml એવામાં રૂપાંતર થાય છે, એટલે સીધો શરીરમાં પરસરી જાય. પછી તમે જે પણ ખાવી પછી તમારા અંદર એ શરીરના મેન તત્વો લગન કાંઈ પણ પગવા દેતું નથી, એટલે સીધો હળો જ લાગુ પડી જાય છે. એમ આના માટે શક્ય હોય ને તો ગૌ માતા છે. કેમ કે ગૌમૂત્ર રોજ તમે 1 ચમચી લ્યો, 1 ચમચીની અંદર તમારું રતિભર જે એસિડ થતું હોય, જે કેમિકલ તમે ખાવામાં આવતું હોય, બકાલામાં, અનાજમાં, દૂધમાં, અત્યારે બધી વસ્તુ કેમિકલથી બને છે. તો એને કાપવા માટે 1 ચમચી ગૌમૂત્ર એ સક્ષમ છે. કેમ કે 1 ચમચી ગાયનો ઘી તમે સવારમાં દીવો કરો, એમાં 1 ચમચી ગાયનો ઘી રાખો, એટલો દીવો રાખો, સામાન્ય વાત બોળેલી હાવ નહીં, પણ 1 ચમચી દીવો તમે ગાયના ઘીનો કરો અને એ જેવો ચમચી ગાયનો ઘી જેવો બળી જાય ને એવું 1 ટન ઓક્સિજન ઓઝોન વાયુમાં પરિવર્તન થાય છે. કેટલો? 1 ટન ઓક્સિજન એ ઓઝોન વાયુને ડાયરેક્ટ પરિવર્તન થાય છે. એમ આપણે સાયન્સવાળા કહે છે, પણ ઋષિમુનિઓ તો પહેલેથી કહેતા આવ્યા. એટલે ભગવાને સુરભી નામની ગાય એ ઋષિમુનિઓને આપી હતી. કેમ કે અહીંયા આપણે પરંપરાથી ને હાલ્યું આવે છે કે પહેલો ધન હતો ને તો ગૌધન હતો, કે જેના માટે તમારું કાંઈ લૂંટવા જેવું હોય ને તો ગૌધન લૂંટતા હતા માણસો પહેલાં. તમે જોઈ લો ને, ગાયનું ધણ વાળી ગયા, આપણે વાતો સાંભળવી એવી કે ભાઈ ગાયનું ધણ વાળી ગયા ને પછી ભાઈ મોટું યુદ્ધ થયું એના માટે. પણ ખરેખર ગૌધન એટલે કહેવાનું કે બીજો બધોય ધન છે ને એને આગળ ટૂંકો પડી ગયો. આના વિશે ભગવાને પણ બહુ વ્યાખ્યા આપી. એમ અર્જુન જ્યારે ભગવાનને પૂછતો હોય કે ખરેખર પ્રભુ આ ધરતી
આટલી વિકસિત કરી તમે તો આનો વિનાશ ક્યારે છે એ કે અને કેવી રીતના છે એમ એના વિશે મારે થોડુંક જાણવું છે પ્રભુને એમ પૂછ્યું અર્જુને ત્યારે ભગવાને એવું પણ કીધું કે ખરેખર આ ધરતીનો વિનાશ ત્યારે થશે કે આ ધરતી પર ધર્મ નહીં હોય, જ્યારે ગૌધન નહીં હોય, જ્યારે લોકો સર્જન લોકો હશે, દીકરીઓનો ઉછેર કરતા બંધ થઈ જાય ત્યારે સંપૂર્ણ આ ધરતીનો વિનાશ થઈ જશે એમ કે સમજો. એટલે મૂળ કારણ એ ધરતી છે, ગૌમાતા છે અને આપણી દીકરી છે. આ ત્રણેય ધરા છે એમ સમજો. એક વગર એક પણ હાલે એમ નથી એમ. એટલે આના માટે અત્યારે જાગૃત યુગ આવ્યો તો હવે ખરેખર બધાએ એક એક બબે ગાય ફરજિયાત રાખવી જોઈએ. મારું તો એવું માનવું છે કે ભાઈ ધર્મગુરુઓને જ આવું થોડોક પગલો ભરવો જોઈએ કે જે સક્ષમ છે ખરેખર 2000 ગાયો રાખીએ કે એવા સક્ષમ આપણા ધર્મગુરુઓ છે હજી આ ધરતી ઉપર. તો આને ખરેખર એક પગ ભરવો જોઈએ કે ભાઈ આપણે 10 કામ ભલે બીજા સેવાના કરીએ પણ એ પહેલો કામ આપણે ગૌધનનો કરવો જોઈએ. કેમ કે ગાય નહીં હોય ને ત્યારે કાંઈ નહીં હોય. આપણે સાંભળતા જ આવી છીએ. એટલે ગાય માટે આપણે અથાત પ્રયત્ન કરી રહ્યા, લોકોને જાગૃતિ એટલી બધી આપણે લાવવા માટે મહેનત કરી રહ્યા છીએ. પણ ખરેખર ધીમે 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 લોકો આ તરફ વળ્યા. પણ અહીંયા ઘટે છે શું કે નાનો માણસ હોય એના પાસે ગાયો રાખવાની સગવડ ન હોય, એની ઈચ્છા ઘણી હોય કે ભાઈ છોકરાને ગાયનું દૂધ પીવડાવવું, પણ એની પાસે ખરેખર ગૌધન રાખવાની કંઈ જગ્યા નથી. આજકાલ ગૌશરણ એટલા બધા મતલબમાં વળી ગયા અને ઉદ્યોગપતિઓને નામે થઈ ગયા. એનઆરમાંથી નકશા ફેરવી નાખે છે લોકો અને ડાયરેક્ટ મતલબમાં સરકાર સરી કરી અને ઉદ્યોગપતિઓને આપી દે છે. ત્યાં ક્યાંક સરકારની ભૂલ છે કે ભાઈ તમે નોર્મલમાં નોર્મલ એક સરકારી મોટું હાઉસ બનાવો છો તો એમાં એક પાર્કિંગ તમે રાખો છો, ફરજિયાત છે. તો પાર્કિંગને ગાડી આવી અને ઘણો ઓછો સમય થયો. આપણી ગૌધન તો મતલબ અનાદિકાળથી હાલ્યા છે, તો એના માટે કેમ કોઈ વાડો નહીં, કોઈ જગ્યા નહીં. આ એક મહત્ત્વની વાત છે કે ગાયોને ફરવા માટે જગ્યા જોવે, ગાયોને રહેવા માટે જગ્યા જોવે. અને આના કારણથી તો જો કે હું કોઈ પક્ષને પોલિટિકનો માણસ નથી, પણ ખરેખર આ ભાજપ સરકાર છે ને એ ગાય અને દીકરીની સુરક્ષામાં નિષ્ફળ છે. એના પરિણામોને થોડાક ભોગવવા પડે. તમે જુઓ સમજો કે એમાં સફળતાવાળું કામ નથી. આજે બનાવ્યો કલમ હટાડી પણ ગાય માટે કાયદો કોઈ નથી લઈ આવી શકે. ગાયો માટે કાયદો કોઈ ન લે એવો. અને ગાયો તમે જુઓ ને તો સિટીઓમાં અમુક અમુક ગૌપ્રેમીઓ ગાયો રાખતા હોય છે અને આના ઘરેથી ગાયો લઈ જવામાં આવે. અને મેં તો એવું પણ વાંચ્યું પેપરમાં, ટીવીમાં, તમે પણ જોયું હશે કે ઓલા દાદા હોય ગાયોના એટલા પ્રેમી હોય, એની ગાય જેવા ઓલા પકડવાવાળા આવીને ડબ્બામાં નાખી દે, ઓલા માણસને અહીંયા એટક આવીને મરી જાય છે. બોલો સમજો. એટલે ખરેખર ક્યાંક ભૂલ આ સરકારની મોટા પાયે છે એમ ગાયોને માલપા. કેમ કે ગાયો ઉપર એક મતલબ ષડયંત્ર છે. એવા મોટા મોટા કરતલખાના હાલે અને એ કરતલખાનામાંથી સરકારમાં ફંડ આવે છે. આવું બધું લોકો કહે છે એમ. એટલે જ સરકાર નથી કરતી. ન કે ભાઈ આટલી વાતમાં તો શું હવે નાની એવી વાત છે માટે તો એટલી બાબત એમ. આજે મતલબ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આપણે વાતો સાંભળતા હતા કે એક દિવસ હું સુપ્રીમમાં બાવણે ખખડાવીશ, આમ કરી તેમ કરી. અને આજે પીએમ છે તો હજી એના કાનમાં એ વાત નથી આવતી કે ભાઈ ગાયને હાંસવી, ગાયને રાખવી જોઈએ, ગાયના માટે કંઈક કરવું જોઈએ. પણ આ વસ્તુ નિષ્ફળ છે. અને જેવી ગાયની હેરાનગતિ ને એવી આ ધરતીમાં બધી જ પ્રકારના પ્રમકોપ ઊભા થશે. તમે જોઈ લેજો. અતિ વર્ષા, અતિ પવન, ધરતી ફાટી જવું, આ બધી વસ્તુ છે ને ગાયના પ્રાણની હારે છે. ગાય જ્યારે ખુશીથી પ્રાણ આપતી હોય ને ત્યારે ઓટોમેટિક બધું સમતોલ થઈ ગયું હોય. અને જેવી ગાયની અધોગતિ શરૂ થાય એવી જ તમારી પીડાઓ શરૂ થાય, તમારી અધોગતિ શરૂ થાય. હારે હારે તમારે વિનાશ થવાનું. તમે એવું જ માનો છો ખાલી કે ગાયને એક પશુ માનો છો, એક ઢોર માનો છો. ખરેખર આવું નથી. કેમ કે ગૌ માતા છે એને માતાનો દરજ્જો એટલે આપવામાં આવ્યો. પ્રકૃતિનો મેઇન પ્રાણી ગૌ માતા છે. બાકી બધા જીવ ઝાડ બધા જ પ્રાણ આપે છે, પણ જે ગૌ માતા જે ઓક્સિજન જે પ્રાણ આપે છે ને એવું આ ધરતીમાં કોઈ પણ આપતું નથી. કેમ કે એ સારા પ્રાણને કેચઅપ પણ કરે છે અને પાછો ધરતીમાં પાછો સારો પ્રાણ છોડે પણ છે. આપણી ધરતી આમ ગણીએ તો 9 ખંડ છે. 9 ખંડમાં 14 બ્રહ્માંડો છે એમ કે. અને બધા જ બ્રહ્માંડોની શક્તિ છે ને એ ગાયના અંદર છે. કેમ કે ગાય ખરેખર ખુશીથી પ્રાણ લેતી હોય ને તો બધા બ્રહ્માંડમાંથી પ્રાણને ખેંચતી હોય અને બધા બ્રહ્માંડમાં પ્રાણ દેતી હોય. એ તાકાત ગાયની અંદર છે. અને આજે આપણે એ ગાયને રખડતી મૂકી દીધી. ત્યાં આપણે ક્યાંક ને ક્યાંક ખામી છે. હિન્દુઓની, ધર્મગુરુઓની, સરકારની, બધાની આપણી ભેગી મારી ખામી છે એમાં ભેગી કે ક્યાંક આપણે નિષ્ફળ છે એમ.
તો જ આપણી આ ગૌધન આપણું રોડે રખડતું હોય. આપણે સાયનલા કરવા ગૌને માતાને પૂંજવા જઈએ છીએ, હા પણ આપણે પૂજન કરીએ એટલી વાર, પછી આપણી ગાય કાગળિયા ખાતી હોય કે દુઃખી થતી હોય, મરી જતી હોય, એનાથી કોઈ મતલબ નથી. 100%. તમે જુઓ બધા હિન્દુઓ પૂંજવા જાય કે નહીં, કંઈક એવો તહેવાર હોય, આપણે નોર્મલમાં આપણે ખાલી સત્યનારાયણ ભગવાનની કથા કરીએ, ઘરે ઘરે હિન્દુ બધા કરતા હોય, અને એ કથાની અંદર પણ આપણે ગૌમૂત્ર ગૌસાણ એ ફરજિયાત જોવે. ત્યારે આપણે ગોતવા નીકળીએ, અને એક દિવસ હજી એવો આવશે મને લાગે છે કે આ બધી વસ્તુ મળશે જ નહીં તમને, ગૌસાણ ગૌમૂત્ર ગાય. એનું કારણ શું છે કે નો સ્ટોપ ગાયું બધી ગુજરાતમાંથી અને પંજાબમાંથી, આ બે રાજ્યમાં આટલી ગાયોનો ઉછેર થાય છે, હા અને આટલી ગાયો આ બે રાજ્યમાંથી કપાવા જાય છે. જાય છે. આનો export ક્યાંક થાય છે મતલબ ભોગ સરકાર જ છે આનો, કેમ કે સરકાર ક્યાંક મતલબ સસમપોષી સરકારની છે, તો ગાયો કપાવા લગન ભોગી જાય છે. કે કરતલખાના બંધ કરવા એટલે શું વાર લાગે? રાતરાત તમે નોટબંધી બંધ કરી દો છો, હા ઉદ્યોગપતિઓને તમે મતલબમાં ફાયદા માટે ગમે એ વસ્તુ રાતરાત પાડી દો છો ટાટા. હા. તો તમે ગૌ માતાનું કેમ ક્યારેય વિચાર્યું નહીં કે ભાઈ ઉદ્યોગપતિએ પણ સક્ષમ ક્યારે હશે કે ગાય દૂધ ખાતા હશે, ગૌ માતાની સેવા કરતા હશે, એવું ઓર્ગેનિક કંઈક વસ્તુ પાકતી હશે, બધી બકાલાથી માંડીને ખાતા હશે, ત્યારે હશે. બાકી ઉદ્યોગપતિના ઉદ્યોગો અહીંયા પીડા રહે અને આ ભયંકર રોગ થઈ જાય હા તો એ શું કામનું 100%. એમ. અને બાપુ આ એક બીજી કે સમાજના આધાર સ્તંભો, કલાકાર, પત્રકાર, ચિત્રકાર, કથાકાર, આ સમાજના આધાર સ્તંભો. જી કે આમાં સમાજે આ લોકો જે છે સમાજના કલાકારો, એણે પણ કેટલી કેળવણી રાખવી, કારણ કે ગૌશાળાના લાભાર્થે પ્રોગ્રામ હોય ત્યાં સીએમની પણ હાજરી હોય, અનેક મંત્રીમંડળની પણ હાજરી હોય, જી કારણ કે આ ખરડો ત્યાં વિધાનસભામાં પાસ કરાવી શકે. જી તો ત્યાં કલાકાર પણ જો વાત કરે કાર્યક્રમોમાં તો અચૂક આમાં સફળતા આવે. કલાકારોને પણ આમાં ક્યાંક જાગૃત થવાની જરૂર છે. આપણે અહીંયા કલાકાર બધાય આવે છે, માયાભાઈ આવે, રાજભાઈ આવે, કચ્છમાંથી ડેરો આવે, પોપટભાઈ માલધારી આવે છે, એવા અનેક કલાકાર આપણી પાસે આવે અહીંયા, સાયરામભાઈ દવે આવે. પણ એ ક્યારેક મતલબમાં એવું બનતું હોય કે જે એની આરે નાના માણસો હોય વગાડવાવાળા, હા હા અને એ ખરેખર એની ઉપર જ હોય ખાલી, હા તો એના પૂરતી કંઈક આપણે દેવાનું થતું હોય છે હા કે ભાઈ કલાકારનું ફી હોય 4 લાખ 5 લાખ, પણ આ ખરેખર લેતા નથી ક્યારેય કોઈ કલાકાર, ગૌશાળામાં જ નથી લેતા. મને ખાસ ખબર છે ને ત્યાં સુધી હા, અચ્છા કે અમારા અહીંયા વિસ્તારમાં માયાભાઈ આહિર કે જે મતલબમાં અમારા વિસ્તારનું એક ગૌરવ છે હમ કે એને તમે ગમે એ ગૌશાળામાં તમે બોલાવો, હા પણ ક્યારે ગૌશાળામાંથી એને 1 રૂપિયો લીધો હોય એવો અત્યાર લગ્નમાં કોઈ કીધું નથી કે ભાઈ ગૌશાળામાંથી માયાભાઈ લઈ ગયા એમ. અચ્છા ખરેખર દેવામાં હોય આ. એ રાજભાઈ ગઢવી છે હા આપણે એવા ગુજરાતનું ગૌરવ છે, છતાં એણે પણ કોઈ દિવસ કોઈ ગૌશાળામાંથી ફંડ લીધો હોય ને એવો દાખલો નથી. કેમ કે ગૌશાળા માટે બછડા મહેનત કરતા હોય બધા, હા પણ અહીંયા ઘટના કેવી ઘટે છે ખબર? હમ હમ કે કલાકાર મહેનત કરી કરીને તૂટી જાય, હા અને મહંત હોય એણે બધું ભેળું કર્યું હોય, હા પણ ખરેખર ડોગલી આપણી હિન્દુની પ્રજા છે હમ કે એ સિનેમામાં જાય ને તો ઓલા કેમ 100 રૂપિયાની ટિકિટ લઈને જોવા જાય, હા બાકી ગૌશાળામાં એક પ્રોગ્રામમાં આવશે ને તો ક્યારેય 100 રૂપિયા દેવાની કોશિશ નહીં કરે. ત્યાં ગોર નહીં કરે. ત્યાં ઘોર નહીં દેહે નહીં, મતલબમાં એવું નથી કે ભાઈ તમે ઘોર કરો. આપણે તો ગાયને બસાવવા માટેના પ્રોગ્રામો હોય હા કે તમે એવું કરી શકો ને કે 5 પૂળા નિરણ નાખી શકો, એક બોરી ખાણ આપી શકો. હા હા એવું નથી કે પૈસા જ આપી ગયો તમે, કદાચ તમે એને એવી શંકા પડતી હોય દેવાવાળાને હા કે ભાઈ આ ગાયો નામે કમાતા હશે, પણ તમે ક્યાંક 10 ગાયો રાખો તો તમને ખબર પડે કે આમાં કમાણી શું ને ગુમાણી શું એમ. હમ અમે આજે 250 ગાયો રાખી છીએ, એવા અમારા એવરામાં એકાદા 2 પ્રોગ્રામ સામાન્ય હોય ગાયો માટે, હા. પણ ખરેખર એમાં આવું કંઈ હોતું નથી. જે અમારી પડખે ઉભેલો ગણજણ જે માણસ હોય એ આપણને કંઈક હેલ્પ કરાવે અને એ થતું હોય છે. બાકી પબ્લિક જે આવે ને એ ખરેખર જોવા અને તાસીરો જોવા જ આવતી હોય છે. હા આને કોઈને ગૌ પ્રેમ કે ધર્મ પ્રેમી હોતી નથી, ખાલી આવે અને જોવે બધું, અને કે અહીંયા તો બધું રેડી જ છે, કે કોઈ 10 રૂપિયા મૂકે નહીં. આવું મેં જોયું છે, અમે ઘણીવાર પ્રોગ્રામ કરીએ છીએ. પબ્લિક વધારે, માણસો ખૂબ ઓછા હોય. હા, માણસો ઓછા હોય, પબ્લિક વધારે હોય એમ, એટલે એ ખાલી પબ્લિક હું એન્જોય કરવા આવે, અને માણસ પાંચ આવે ને એ કંઈક હેલ્પ કરવા આવે, કંઈક જોવા આવે, જાણવા આવે, કંઈક કરવા આવે, કરાવવા આવે, હા. એવા ઓછા હોય છે એમ. અને જ્યાં જોવો ને તો એક ઇમોશનલ ગેમ હાલે છે આપણા ભારતમાં, હમ હમ. ફરજી બાવાઓની. હા કેવી કે એ જે ફરજી બાવાઓ છે ને એ લોકો મતલબમાં એવા હાઈસ માણસોને પટાવે કોને, હા અને અમારી પાસે તો નાનો માણસ જ પહેલાં આવે, હા મઢી લઈને બેઠા હોય, એટલે બહુ આઈસ માણસ સીધો અમારી પાસે ન આવે, અને આવ્યો હોય તો જોઈને વયો જાય. બાકી ધનવાન માણસો એટલા પીડ્યા ધરતી ઉપર, હમ. પણ એ ખરેખર ધનના પૂંજારી છે એમ. હા કેમ કે એને ધન છોડવું ગમતું નથી, પણ એનું કોઈક આવું ગેમ કરીને બાવા વયા હતા ને ફરજી બાવાઓ, હા ત્યારે ઊભા રહે
અને પછી હાર ભેગા ભેગા અમને ગાળું દે કે બાવા બધા આવા ભાઈ તે ક્યારે ધન હાસી દશામાં વાપર્યું જ નથી તારું સમજો કેમ કે તારું ધને પણ એવી ખોટી દશામાંથી જ આવ્યું હશે તો એ હાસી દશામાં ન વપરાણું હોય અને પછી બધાને એક જેવા ગણી દે એટલે ખરેખર ક્યાંક આપણી ભૂલ છે એમ કે ક્યાંક ગાયું રાખવાવાળા એટલા બધા મહાત્માઓ પીડ્યા છે એટલા બધા આપણા હિન્દુઓ ભક્તો એવા છે ગૌરક્ષકો એટલી ગાયોની સેવા કરતા હોય રાત દિવસ મહેનત કરતા હોય પણ આને કોઈ મતલબમાં એટલો ટેકો સહકાર આપવાવાળા માણસો ન હોય આની પાછળ વાતો કરતા હોય કે હવે એ તો ગૌ દોલા ન કરતા બધા ગૌ મંડળ બધું ભેળું કર્યું છે ગૌરક્ષકોએ કે પૈસા ખાઈ જવા હાટું છે આ તો ગાડીઓ પાસ કરાવી દેવી છે આ તો પૈસાના હપ્તા લઈ લે છે આવી વાતો કરશે રિયલમાં કોઈ જોવા જાહે નહીં કે શું કરે છે આ એટલે આવું ઘણી વાર આપણે ઉપરથી હાલતું હોય અને હવામાં ગોળીઓ મારતા હોય પછી કલાકારોને બધા કહેતા હોય ફોગટમાં પણ કલાકારોએ ખરેખર કલાકારોની દુનિયામાં આપણું ઘણું સાહિત્યને જીવિત રાખ્યું આપણી પરંપરા ઘણી સંસ્કૃતિની વાતો કલાકારો ટેજમાંથી કરતા હોય કે જે આપણાથી અજાણી હોય કે આપણા કાન સુધી પોગી ન હોય એ પગડવાની કોશિશ કલાકારો કરતા હોય એની રીતે બધી મહેનત કરતા હોય પછી એવું નથી કહેતો કે ભાઈ નથી લેતા એને છોકરા બોકરા બધું છે એને આ તમારી જેવી લાભ જીવવાની છે તો ક્યાંક 5 ના બદલે 10 લાખે લેતા હશે મેં કીધું લેવા જોવે ભલે તમે 15 લાખ લ્યો કલાકાર પણ ખરેખર તમારે એક સમય ગાયને આપવો જોઈએ અને હું જે કહું છું ને ત્યાં લગ્નમાં કલાકાર એવા જ છે બધા કે ખરેખર ગૌ પ્રેમી છે ધર્મ પ્રેમી છે અને એ જ ટેજ ઉપર આવી શકે છે જેનામાં દયા ન હોય જેનામાં ધર્મ ન હોય એ ટેજ ઉપર જ ન આવી શકે સમજો આ એનું કંઈક પારબંધ હોય પૂર્વનું કે કંઈક બાકી હોય એવું ત્યારે એ ટેજમાંથી આવતા હોય છે અને ટેજમાંથી આવીને પણ સત્કર્મ કરતા હોય છે આપણે જોઈએ છીએ આપણે અનુભવ્યું છે કે આજ લગ્નમાં આપણે કેટલાય કલાકારોના લાવ્યા છીએ અહીંયા ખ્યાતનામ કલાકાર ગુજરાતના બધા આપણી પાસે આવી ગયા છે પણ કોઈ દિવસ કોઈ મારી પાસે ફી નથી માગતા માણસો ક્યારેય નહીં ઉઠને આવીને રાજી થાય કે બાપુ તમે એટલી ગાયો રાખો છો એ અમારા માટે ગૌરવની વાત છે અમે ક્યાં ગાયો રાખી શકવાના તો એક રાત ગૌ માતા હાટું થઈને અમારે ગૌ વ્રત રાખવું એમ કરીને આપણને ઘણા મતલબમાં પ્રોગ્રામ આપ્યા પણ પ્રોગ્રામની અંદર એવું થાય મેં કીધું એમ કે જે પ્રજા આવે ને એ બધી એવી આવે છે કે એ ખરેખર એટલી હેલ્પ કોઈ દિવસ ગૌશાળામાં કરતી નથી ગમે એ ગૌશાળા હોય તમારે જોઈ લેવાનું કે આના અંદર આપણે પૈસા ઘટતા જ હોય છે કેમ કે જે ગૌશાળાઓ છે ને એ બધી ક્યાંક ને ક્યાંક મતલબમાં સેવાકી પ્રવૃત્તિ કરતી જ હોય પછી ખાલી ગાયની સેવા નહીં કરતો જે માણસ ગાયની નજીક હોય ને એ બહુ દયાળુ હોય એ ગાયોની સેવા કરતો હોય ને ભેગો લોકોની પણ સેવા કરતો હોય ગરીબોની પણ સેવા કરતો હોય જીવ જાનવરની પણ સેવા કરતો હોય બીજા અન્ય જીવોની પણ સેવા કરતો હોય સમજો એટલે એ એમાંથી ઊંચા ન આવે અને જેટલી ગૌશાળાઓ મારા મગજમાં છે ને ત્યાં લગ્નમાં એમાં 5 લાખ 2 લાખ 4 લાખ 5 લાખ 2 લાખ 4 લાખ માથે જ છે બધી ગૌશાળાઓમાં માણસો કેમ કે માણસ નથી મળતા અત્યારે માણસને તમારે 360 દિવસ કામ નથી કરવું 8મા દિવસે રજા આવતી હોય ને પછી ભલે એ ગમે ગટર સાફ કરવાનું કામ કરશે પણ 8મા દિવસે રજા હોવી પડે અને ગૌશાળામાં 30 દિવસનો મહિનો હોય કે 30 દિવસ લગન રજા એકે હોય નહીં એટલે રજા ન હોય એ કામ કોઈ કરતું નથી 30 દિવસ કોણ રહે કે ભાઈ મહિનામાં 2 રજા સામાન્ય આવી જોઈએ તો 2 રજા પડે તો ગાયનું તો રોજે રોજ જોવે જ જોઈએ એનો ટાઈમ ટેબલ થાવે પણ ટાઈમે થવું જ જોઈએ એમાં કાંઈ ફેરફાર થઈ જાય તો હાલે નહીં એટલે માણસોની ઘણીવાર તકલીફ થાય ઘણીવાર દાતાઓની તકલીફ થાય છે કેમ કે દાતાઓ ઘણા બધા ભૂમિમાંથી હશે આ ધરતી પર નથી એવું નથી કહેતા પણ એની એનું દાન ઘણીવાર ખરેખર અવર્થે જતું હોય અને જે કરવાનું હોય ને ન કરતા હોય એમ સામાન્ય દાતા બધા એવું વિચારતા હોય કે ભાઈ આપણે 20 ગાડી આ વર્ષની અંદર ગાયુશાળામાં ગમીને દાન કરવું જ્યાં ગાય હોય ત્યાં તો આપણી ઘણી ફરી ગાયોનું મતલબમાં ભરણ પોષણ પૂરું થઈ જાય છે અને ખોટી દશામાં પૈસા નાખી દે સમજો પણ ખરેખર જે કરવાનું હોય ને એ ન કરે ક્યાંક મતલબ પ્રશંસા થવાની હોય ક્યાંક ફૂલહાર પહેરવાના હોય સારું કહેવાનું હોય મોટા કરીને બતાવવાનું હોય ત્યાં પૈસા આપી દે લોકો વાહ બાપુ ખૂબ આનંદ આવ્યો આજે વહેલી સવાર છે ઓમ નમઃ આશ્રમનું સાનિધ્ય કે પ્રાચીન પરંપરા જેવું સાનિધ્ય ગાય માતાની વાતો કરીને ગાય માતા રૂપી 2 શબ્દો રૂપી વાણી રૂપી 2 પુષ્પો અમારા માટે લોકો માટે આ અમારું નિજાનંદ હતો બાપુ બસ આ જ આનંદ હું તો એટલું વિચારતો હોય બાપુ ઘરેથી નીકળું ને ત્યારે કે આ 2 વાતો કરીને 5 લોકોના જીવનમાં પણ પરિવર્તન આવે ને તો તમે ને મેં જે આ સમય પસાર કર્યો ને કલાક બસ વસૂલ છે આ એક માધ્યમ છે તમારી ચેનલ છે કે ભાઈ અત્યારે 3જું નેત્ર છે તમે જોવો ને કલયુગમાં કે જે પહેલાં મતલબમાં જ્યાં ઘટનાઓ ઘટતી ને કોઈને કાંઈ ખબર નહોતી પડતી કે આપણી પાસે શું થઈ રહ્યું છે પાછળથી શું થઈ રહ્યું છે આવી ખબર નથી પડતી અત્યારે બધાની ઇમોશનલ ગેમો હોય ને આના દ્વારા ખુલ્લી થઈ જાય છે લાઈવ એમ કે અત્યારે ખરેખર આજકાલ
આવું હાલે છે. આજથી નથી હાલતું, આદિનાથી કાળથી હાલ્યો. હવે તમે જોઈ લો કે અહીંયા કોઈ પણ મતલબમાં કોઈ એક કોમ્યુનિટીની કાંઈ કોઈ દિવસ આપણે નિંદા કરતા નથી. સમજી લો તમે, અહીંયા આપણે પહેલેથી કાશી મોસી બધા ભેગા થયા છીએ. 18 વરણ હારે રહ્યા, ગામડામાં ભાઈચારે જીવતા હોય છે. અને ક્યારે દાઉદ ઇબ્રાહિમને મારવા માટે ભગવાનને અવતાર લેવો પડ્યો નથી. તમે જોઈ લો, રાવણ, કૌરવ, કંસ, હિણા કંસ, આ બધા કોઈ દાઉદ ઇબ્રાહિમના ખાનદાનમાંથી નહોતા આવતા. તમે જોઈ લો, એ હિન્દુમાંથી જ ઉત્પન્ન થતા હતા. અને ખરેખર હિન્દુમાંથી જ રાક્ષસો ઉત્પન્ન થયા અને એને જ મારવા ભગવાનને આવવું પડ્યું પાછું. કેમ કે એ આપણી બધી ક્રિયાઓને જાણતા હતા, એટલે એ ક્રિયાઓ દ્વારા ભગવાનને બાંધી દેતા હતા, મંત્ર દ્વારા. અને છેલ્લે ભગવાનને પણ એને કંઈક બારી રાખીને મારવા આવવું પડતું હતું. તમે જોઈ લો, હિણા કંસ હતો તો એણે કેટલી બધા બંધન કર્યું હતું ભગવાનને. લોઢે નહીં, લાકડે નહીં, દીએ નહીં, રાતે નહીં, ધરતી પર નહીં, આકાશમાં નહીં, ઓલા કેમ શસ્ત્ર નહીં, અસ્ત્ર નહીં, છતાં ભગવાનને એક રસ્તો કાઢી અને મારવાને આવવું પડ્યું. તમે જોઈ લો, એટલા ભગવાન મજબૂર થઈ ગયા કે હવે છૂટકો નથી માર્યા વગર. પણ ખરેખર તમે જુઓ ને તો અત્યારે આ પોલિટિક આવ્યું ને એટલે જાતિ કોમમાં આપણા વધારી દીધો. અને આજથી ખાલી 80 વર્ષ પાછળ યાદ આવે, આવું કાંઈ જાતિ કોમમાં થતો નહીં. આપણે બધા ઘરે ભગવાનની નામ લઈ અને બધા ભાઈચારાથી જીવતા હતા ગામડામાં. પછી આપણી પડખે ગમે એ દેવી પૂજક રહેતો હોય તો ભલે, અને કોઈ દલિત સમાજનો માણસ રહેતો હોય તો ભલે, સરભંગી સમાજનો માણસ રહેતો હોય તો ભલે, આપણા માટે શિરોમાની હતો. માનવ ધર્મ એ મહાન હતો. અને આપણે નાના મોટું કાંઈ પણ ગામડામાં કામ હોય, એના ઘરે દુઃખ આવી ગયું હોય તો આખું ગામ ઊભું રહેતું હતું. પછી નાનો માણસ છે કે એ મતલબમાં કોઈ અશુદ્ધ માણસ છે આવી કોઈ ગણતરી કરતું નહોતું. આ અત્યારે પોલિટિકના કારણે માણસોએ એના ઢેબરા શેકવા હાટું થઈ, એના પેટ ભરવા હાટું થઈ અને બીજાના પેટમાં ઝેર નમી દીધા. સમજો, જ્ઞાતિ બધું વેખી નાખ્યું. આપણું હિન્દુત્વને વીખવાનું કામ મેન કર્યું બધાએ. કે ભાઈ ખરેખર અહીંયા માનવ જાતિ છે, 2 જાત છે અહીંયા ખાલી. સમજો, અડધી એક પાવૈયાની જાત છે, એટલે 2 અક્ષરની આ દુનિયા છે. આપણે એમ કહેવાય છે નર, નારી અને પાવૈયા. આ 2 અક્ષરની આપણી દુનિયા છે. હવે 2 અક્ષરની દુનિયામાં આપણે ખાલી 2 દિવસના જીવવાનું છે. ખાલી કેટલું? 2 દિવસ. એક દિવસ આપણે આવ્યાની નોંધ થઈ કે ભાઈ ભાઈના ઘરે છોકરો નાનો થયો તો એ પેંડા અને નહીં પ્રકારની મીઠાઈઓ બધી વેચી કે છોકરો દીકરો નાનો થયો. એક દિવસ દેવ થઈ જવાનો છે, એટલે નિર્વાણ તિથિ હોય આપણી. એટલે આ ખરો 2 દિવસનું ધ્યાન રાખવાનું છે કે જેલમાં છે એની ખબર ન રહે કાંઈ વાંધો નહીં, પણ મરવાનું છે ને એની ખબર રાખજો. એટલે અમે સંન્યાસી મહાત્મા આવી રીતના જીવતા હોય કે અમે ખરેખર મર્યા પછી જીવતા હોય. અમારે પિંડદાન થઈ ગયા હોય પછી અમારા ત્યાં તમારી સંસારમાં ક્રિયા થતી હોય કે ભાઈ શ્રાદ્ધથી માંડીને જે કાંઈ આપણી પરંપરા પ્રમાણે થતું એ બધું અમે પહેલાં કરી નાખ્યું પિંડદાન સાથે. અને પછી અમને એક મંત્ર આપ્યો હોય કે ભાઈ તમે હવે મૃત્યુ પછીના માણસો છો, તમે ખરેખર મર્યા પછીનું જીવવાનું છે તમારે. તમારે રોજ માટે તમે એવું જ વિચારજો કે તમે જીવતા નથી, તમે મરેલા છો. સમજો, મરેલા પછી જીવવાનું છે ને તો કંઈક કલ્યાણ કરો એટલે તમારું મૃત્યુ સુધરશે. પણ તમે જો કલ્યાણનું કામ નહીં કરો કાંઈ તો તમારે એક દિવસ આ બધી નરકમાં જઈ જ રહ્યું છે. બધું એમને મરીને જવાના છે બધા. અહીંયા ભગવાન મતલબ મારવા તારવા નથી આવતો, કર્મથી મરી જાય ને કર્મથી તરી જાય છે. એટલે વિશેષ તો કાંઈ નથી કહેવાનું. પણ આપણું યુવા ધન ક્યાંક ઊંધી દશા ન પકડી લે એનું આપણે ખરેખર ધ્યાન આપવું પડે. એમાં હું ને તમે 2 ફરજદાર છીએ, જવાબદાર છીએ કે ભાઈ આપણું યુવા ધનને આપણે ગમે એ રીતે એને ધર્મને નજીક રાખવા, એને ખરેખર સાચા સંતોની ઓળખાણ કરાવડાવી કે ભાઈ સાચા સંતો કેવા હોય, એની હું મતલબમાં રહેણી કેણી હોય. અને આજકાલ મતલબ બનાવટી ને આ બધા બફાટિયા ને બધા બાવાઓ લોકો આવી ગયા, એવી સંસ્થાઓ આવી ગઈ, અરબો ખરબો રૂપિયા કાળા ધોળા કરે અને ખરેખર એના પેટ ભરે, આખીરમાં વિનાશ પામી જવાના. કેમ કે આ લોકોને કોઈ દિવસ કોઈ દયા જેવું તો નામ છે નહીં. અને અમે તો અમારી જોડીઓ લઈને મારા ભાઈ જગતમાં માંગવી છીએ અને માંગી અને લોકોને આમ અર્પણ કરી દઈએ છીએ. મુઠ્ઠી લાવીને ખોબો ભરીને દેવી છીએ. સમજો, એટલે આપણે સંતોનું નામ છે એમ કે ભાઈ સંતો કોઈ દિવસ સંત બડો પરમારથી શીતળ વાકે ઇનકો અંગ તપન બજાવે ઓરણ કી દે દે અપનો રંગ. એને પરમાર્થ માટે જ જીવન હોય એમ. 4 વસ્તુ કોઈ દિવસ જીવનમાં સવાર નથી સાધતું એમ કહેવાય. સમજો, કેમ કે વરસાદ આવશે કે ક્યારે એવું નહીં કે આ પાપીનું ખેતર છે અને આ ધર્મની ખોટું છે, આમાં વરી જાવ આમાં ન વરું. એ બધે હરખો જ વરે છે. જો તમે સરોવર ભર્યો હશે તો એ ક્યારેય એવું નહીં કે ભાઈ હંસ જ પાણી પીવે, કાગડા નહીં પીવે, પણ એ બધાને જ પીવા દે. એમ એક સંતની મઢી હોય, એ ત્યાં ગમે એ આવી જાય, અમીર આવી જાય, ગરીબ આવી જાય, એને બધાને વેલકમ. આવે એટલે અમારા માટે વેલકમ, જાય એટલે ભીડકમ. ઓમ નમો નારાયણ. સમજો, ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. આ સત્સંગ કર્યો, આનંદ આવ્યો ને. ખૂબ તમારી ડીડી ભારતી ચેનલ દ્વારા આપણે વારંવાર સંદેશ લોકોને આપ્યો છે
અને ખરેખર આ સંદેશ આપવો જોઈએ. અને આ ચેનલ દ્વારા અનેક સંતોએ તમને સંદેશા લોકો સુધી પકડવાની કોશિશ કરી, અને કલાકારોએ કરી, અને ખરેખર આ જીવિત રાખવા માટે અત્યારે હાલ વર્તમાન સમયમાં આ તમારો પ્રયાસ ખૂબ સફળ થાય એવી મહાદેવને પ્રાર્થના. અને આપણું યુવાધન, આપણી દીકરીઓ, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ આનાથી કોઈ વિખોટી ન જાય એટલા માટે આપણે વારંવાર પ્રયાસ કરવા જોઈએ. ઓમ નમો નારાયણ. જય સિયારામ. જય શ્રી રામ.